આગળના વિડિયોમાં જોઈ ગયા આપણે sp sp2 sp3 સંકરણ. sp3 સંકરણની અંદર મિથેનનું ઉદાહરણ જોઈ ગયા આપણે, ઇથેનનું ઉદાહરણ જોઈ ગયા. હવે જોઈએ એમોનિયામાં જોવા મળતું સંકરણ. એક્ઝેક્ટલી કહું તો એમોનિયામાં sp3 સંકરણ જોવા મળે છે. મધ્યસ્થ પરમાણુ જોડે 3 જ પરમાણુ, આમ જનરલી એવું હોય કે મધ્યસ્થ પરમાણુ જોડે 4 જોડાયેલા છે તો એનો મતલબ 4 રસ્તા પડતા હશે, અને 4 રસ્તા પડતા હશે ને તો sp3 સંકરણ હશે એવું તમે કહી શકો. જેમ કે PCl5 તો મધ્યસ્થ પરમાણુ જોડે 5 Cl જોડાયેલા છે ને તો 5 કક્ષકો હોવી જોઈએ. તો 5 કક્ષકોમાં એક S હોય, 3 P હોય અને એક D હોય, તો sp3d સંકરણ હોવું જોઈએ. SF6 ની વાત કરું તો SF6 માં સલ્ફર અને આજુબાજુ 6 પરમાણુ જોડાયેલા છે, મતલબ 6 રસ્તા હોય, મતલબ 6 કક્ષકો થવી જોઈએ. તો એક S 3 P અને 2 D, તો આમાં sp3d2 સંકરણ હોવું જોઈએ. પણ બધામાં એવું ના હોય. જેમ કે એમોનિયાની વાત કરું તો એમોનિયામાં NH3, તો કે મધ્યસ્થ પરમાણુ જોડે 3 હોય તો sp2 સંકરણ ના, ખોટી વાત. કેમ? તો કે સાહેબ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, 4 બંધ બનાયા એટલે તમે કહી દીધું સાચી વાત. આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, 5 બંધ બનાયા એટલે તમારું સંકરણ સાચું પડ્યું. અહીંયા 6 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, 6 બંધ બનાયા એટલે તમારું સંકરણ સાચું પડ્યું. પણ અહીંયા બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, 3 જ બંધ બનાયા, એનો મતલબ 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. જ્યાં પડ્યા રહ્યા એક કક્ષક પડી રહી. આ 3 રસ્તા એ અને કા ચોથો રસ્તો એટલે sp3 સંકરણ જોવા મળે. એટલે એમોનિયાની અંદર sp3 સંકરણ છે આપણે સાબિત કરવું છે. ચલો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખાવો સાહેબ. નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2px1 2py1 2pz1. આમાં ઉત્તેજિત અવસ્થાની જરૂર નહીં પડે, કારણ કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન કૂદકો મારી ક્યાં જશે? 2d હોય ખરો તો કે ના હોય સાહેબ. એટલે અહીંયા ધરા અવસ્થાની અંદર જ નાઇટ્રોજન પરમાણુ એમોનિયાનો અણુ બનાવશે. તો આનો મતલબ એવો થયો કે નાઇટ્રોજન પરમાણુની એક 2s અને 3 2p કક્ષકો, ડબલામાં લખીએ આપણે 2s અને 3 2p કક્ષકો. એમાં આમાં 2 ઇલેક્ટ્રોન 2s જે પૂર્ણ ભરાયેલી છે અને 2p અર્ધ પૂર્ણ છે. તો એક s અને 3p ભેગી થઈ નાઇટ્રોજન કોઈ એક જ પરમાણુની એક s અને 3p ભેગી થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કેટલી 4 sp3 સંકર કક્ષકો બનશે. હવે આ 4 sp3 સંકર કક્ષકો બેની જેને શક્તિ અને આકાર કેવો હશે? સમાન હશે. આ બધી sp3 સંકર કક્ષકો જેની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરવાના સાહેબ? તો ટોટલ 5 ભરવાના. કે સાહેબ આવ પાવ પાવલી ઊંડ પ્રમાણે પહેલા બધામાં એક એક ભરો, બધામાં એક એક ભરાઈ જાય પછી યુગ્મીકરણ કરો. એનો મતલબ કે 4 sp3 સંકર કક્ષકો અવકાશમાં કયા આકારે ગોઠવાય? બોલો બોલો બોલો. તો સાહેબ 4 sp3 સંકર કક્ષકો અવકાશમાં સમચતુષ્ફલકી આકારે ગોઠવાશે. સમચતુષ્ફલકી આકારે. ઓકે. હવે આની અંદર એકમાં 2 ઇલેક્ટ્રોન, એકમાં 2 ઇલેક્ટ્રોન, બાકીના બધામાં એક એક ઇલેક્ટ્રોન હશે. જેની સાથે કેટલા? 3 હાઇડ્રોજન પરમાણુ, 3 હાઇડ્રોજન પરમાણુની કઈ કક્ષક? 1s વિરુદ્ધ ધરી ભ્રમણ ધરાવતી. આના કરતા આનું ભ્રમણ વિરુદ્ધ હોય આવી 1s 1s 1s. આ જોડે સિગ્મા બંધ બનશે, આની જોડે સિગ્મા બંધ બનશે, આની જોડે સિગ્મા બંધ બનશે. તો 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ. તો આ બની ગઈ 1s 1s 1s. એનો મતલબ કે એમોનિયાની અંદર sp3 સંકરણ થતું હોય, sp3 સંકર કક્ષકો હોય તો બંધકોણ કેટલો હોવો જોઈએ? 109.5 હોવો જોઈએ. પણ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સિદ્ધાંત, સિઝવિક અને પોવેલના સિદ્ધાંત અનુસાર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અવકાશમાં કેવી જગ્યા રોકે? વધુ જગ્યા રોકે. એના કારણે એની અપાકર્ષણની માત્રા વધારે હશે, એટલે આના ઉપર ધક્કો મારશે, આના ઉપર ધક્કો મારશે, આના ઉપર ધક્કો મારશે. એના કારણે બંધ કોણ ઘટીને 107 નો બને છે. તો એમોનિયાની અંદર 3 સિગ્મા બંધ કોની કોની વચ્ચે રચાયા? sp3 1s વચ્ચે. અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું રહેશે. તો આ થઈ ગઈ એમોનિયાની વાત. હવે જોઈએ H2O પાણી માં સંકરણ જણાવો.
તો આમ જોવા જઈએ તો O ના જોડે બે જ પરમાણુ છે, તો બે પરમાણુ જોડાયા હોય તો એક જોડે બે પરમાણુ હોય તો એક જોડે બે પરમાણુ હોય તો એ sp સંકરણ રેખીય આકાર હોય. એવું ના હોય. O ની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે પણ એમાં બે જ બંધ બનાયા છે, એનો મતલબ 4 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા, એટલે એનો અણુ આકાર થાય Ab2E2 થયો. માટે 4 રસ્તા પડે, માટે આમાં સંકરણ કયું હશે? sp3. આંખો બંધ કરીને સીધું સંકરણ નહીં બોલી જવાનું, વિચારવાનું. આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે પણ બંધ તો બે જ બનાયા છે, એનો મતલબ 4 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. 4 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા એનો મતલબ બે યુગ્મો પડ્યા રહ્યા, અને બે યુગ્મો પડ્યા રહ્યા એટલે અબંધકારક કહેવાય. તો જોઈએ આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજન 8, ચલો 1s2 2s2 2px 2py 2pz 1 1 1, પછી આમાં 2, પછી યુગ્મીકરણ શરૂ થશે. એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન રચનામાં 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 4 ઇલેક્ટ્રોન છે. હવે એને ડબલામાં લખી દઈએ આપણે. તો જો આમાં 2, પછી આમાં 1 1 1, પછી આમાં 2, તો આવી 1s અને 3p કક્ષકો ભેગી થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કેટલી ઉત્પન્ન થશે? 4 sp3 સંકર કક્ષકો, જેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 4 sp3 સંકર કક્ષકો જુદી જુદી શક્તિ અને જુદો જુદો આકાર ધરાવતી ઓક્સિજન પરમાણુની 1s અને 3p કક્ષકો ભેગી થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ, જેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? આપણે 6. તો આઉટ-બાઉ પાઉલી અને ઊંડના નિયમ મુજબ આપણે 6 ઇલેક્ટ્રોન, પહેલા 4 1 1, પાંચમો અને છઠ્ઠો. એનો મતલબ 2 sp3 પૂર્ણ ભરાઈ ગયેલી છે અને 2 sp3 ખાલી છે. એનો મતલબ ઓક્સિજન પરમાણુની અંદર 4 sp3 સંકર કક્ષકો, 4 sp3 સંકર કક્ષકો. એની અંદર બે માં તો પૂર્ણ ભરાયેલી છે સાહેબ, આ બે તો પૂર્ણ ભરાયેલી છે, આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે. તો આ એક એક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે, એની જોડે હાઇડ્રોજન પરમાણુની કઈ કક્ષક આવી જશે? 1s આવી જશે. આની જોડે હાઇડ્રોજન પરમાણુની 1s આવી જશે. વિરુદ્ધ પરિભ્રમણ ધરાવતી 1s 1s એટલે બે હાઇડ્રોજન પરમાણુ આની સાથે જોડાઈ ગયા. તો સાહેબ આ બે પડી રહી, આ પડી રહી આપણો BSEPR સિદ્ધાંત શું કહે છે કે એનું કદ અવકાશમાં કેવું હશે? મોટું હશે. કોના કરતા? આ બંધકારક કરતા. એના કારણે એમની અપાકર્ષણની માત્રા અહીંયા સૌથી વધારે લોન પેર મતલબ અબંધકારક વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ આ બંધકારક વચ્ચે. એટલે આમ ખરેખર આમાં sp3 સંકરણ થતું હોય તો એમાં બંધકોણ 109.5 નો હોવો જોઈએ, પરંતુ નથી. એનું કારણ કે સાહેબ BSEPR સિદ્ધાંત, સિદ્વિક અને પોવેલના સિદ્ધાંત અનુસાર બે અબંધકારક અહીંયા એક જ હતી, તો એક ધક્કો ઓછો મારશે, આ બે જણીએ ધક્કો, આને ધક્કો મારશે, આને ધક્કો મારશે, એના કારણે બંધકોણ ઘટીને 104.5 નો થાય છે. આ બી મસ્ત કારણ બની ગયું કે ભાઈ H2O ની અંદર સંકરણ sp3 હોવા છતાં તેમાં બંધકોણ 109.5 ને બદલે ઘટીને કેટલો છે? 104.5 નો બને છે. આ સંકરણ વિસ્તૃત સમજાય, બધી વાર્તા કરવાની મજા આવે. થિયરી, સંકરણની થિયરી પૂછાય તો બહુ મજા આવી જાય. એના પછી આગળ વધીએ આપણે PCl5 માં જોવા મળતું સંકરણ. બોલો PCl5 ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, હવે 5 જ 5 Cl જોડી ગયા છે, પાંચે બંધ બનાયા છે. તેમાં કયું સંકરણ હશે? કે સાહેબ sp3d સંકરણ હશે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p 3px 3py 3pz, ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન. હવે અહીંયા તો સાહેબ 3d હોય ખરી પણ આપણે કઈ કામની છે ને એટલે આપણે લખી નથી, પણ ધારો કે લખવી પડે તો કે આમાં લખવી પડશે. કેમ કે સાહેબ આ ફોસ્ફરસ જો ફૂદડી વાળો કરી દઈએ આપણે તો આ એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીં જતો રહેશે, એટલે 3d માં એક ઇલેક્ટ્રોન આપી દેશે, અહીંયા એક થઈ જશે. સંયોજકતા કક્ષકનું વિસ્તરણ થયું તો એની જોડે ટોટલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો થઈ? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો થઈ. હવે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોને આપણે ડબલામાં દર્શાવી દઈએ કે સાહેબ એક 3s 3 3p અને એક 3d, 3s 3p અને 3d. ભેગી થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી, સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કેટલી? 5 sp3d સંકર કક્ષકો. જ્યાં 5 ઉત્પન્ન થશે એ 5 1 2 3 4 5, પાંચે sp3 માં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? આપણે 5.
5 sp3d સંકર કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી ઉત્પન્ન થઈ, જેમાં s નો ફાળો કેટલા? જો 5 d કક્ષકો હોય તો આ ટોટલ 5 થઈને 100% થતી હોય તો s નો ફાળો 20%, p નો ફાળો 60%, d નો ફાળો 20%. ખબર પડી કે નહીં? એક ટોટલ 5 કક્ષકો ભેગી થઈને 100% થાય છે, તો sp3d માં s ની લાક્ષણિકતા કેટલી? તો કે સાહેબ 20%. ઓકે, 5 sp3d સંકર કક્ષકો ઉત્પન્ન થઈ, મતલબ ફોસ્ફરસ પરમાણુની આજુબાજુ 3 સમતલીય ત્રિકોણ આકારે અને 2 ઉપર નીચે. આવો આકાર જોઈએ તો આપણે આગળ 3 સમતલીય 2 ઉપર નીચે. જો વ્હાઈટ જે છે એ 3 સમતલમાં છે અને 2 ઉપર નીચે. તો આની અંદર 5 આ કઈ કક્ષકો છે? sp3d 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 sp3d. આમાં ખૂણો કેટલો કે સાહેબ? આ જે 3 રહી ને, આ 3 120 ના ખૂણે હશે અને આ બાકીની જે આ રહી ઉપર નીચે વાળી એ 90 ના ખૂણે. દેખાય તમને? જુઓ, આ વચ્ચે વાળી જે 3 વ્હાઈટ રહી ને 120 ના ખૂણે અને ઉપર વાળી બધી 90 ના ખૂણે, ઉપર નીચે વાળી. હવે આ બધાની જોડે કોણ જોડાશે? તો કે સાહેબ Cl. 5 Cl જૂથ ગોઠવી દઈએ તો આ Cl, તો Cl ડંબેલ આકારે ગોઠવાઈ જાય. તો Cl આવી ગયો. તો આનો અણુ આકાર કેવો બનશે? કે જુઓ સાહેબ, આ 3 ની વાત કરું ને તો આ ત્રિકોણ ઉપરથી પિરામિડ બનશે, નીચેથી પિરામિડ બનશે. તો આકાર કયો બન્યો? ત્રિકોણીય દ્વિપિરામિડલ, જેમાં બંધકોણ કેટલાનો? તો કે સાહેબ 3 120 ના, અથવા આંકડા ના લખવા હોય તો 120 અંશ અને 90 અંશ ના જોવા મળે. એક્ઝેક્ટલી તમને એમ કહું PCl5 માં કેટલા ખૂણા 90 ના અને કેટલા 120 ના? તમે એક્ઝેક્ટલી કહી શકો 3 120 ના અને 6 90 ના. કેમ? તો કે જુઓ PClP PClP PClP, આ 3 90 ના ઉપરના, 3 નીચેના 90 ના, ટોટલ 6 90 ના sp3d સંકરણમાં. આમાં એક બીજી વસ્તુ કહીએ તો કે સાહેબ આ જે આડા 3 વ્હાઈટ રહ્યા ને એ એકદમ સમતલીય છે. સમતલીય હોવાને કારણે એને વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે. 5 PCl બંધ હોય તો આ જે દોર્યા મેં, એક આ અને આ ફોસ્ફરસ, આ જે બંધ બન્યા એ વિષુવવૃત્તીય બંધ કહેવાય. અને આ ઊભા જે બંધ બન્યા એ અક્ષીય બંધ કહેવાય. વિષુવવૃત્તીય બંધમાં શું હશે? તો કે સાહેબ આ બંધમાં આ બેનું અપાકર્ષણ ઓછું હશે, એટલે આ બે બંધ છે એ બંધ, આ ત્રણેય બંધ ટૂંકા હશે અને આ બે બંધ, આ 3 આને ધક્કો મારશે, આ આને ધક્કો મારશે, આને, એટલે આ 3 વ્હાઈટ કણ જે Cl છે એ પેલા જે Cl ને ભૂખરા Cl ને ધક્કો મારશે, અપાકર્ષણ કરશે, એના કારણે આ દૂર ગોઠવાશે, એના કારણે આ Cl દૂર ગોઠવાશે. એના કારણે એવું કહેવાય કે PCl5 ની અંદર 3 જે વિષુવવૃત્તીય બંધ છે એ ટૂંકા અને અક્ષીય બંધ લાંબા હોય છે. હવે હું આ PCl5 પર એટેક કરું, કોઈ પરમાણુ આવીને એટેક કરે, કોઈ અણુ આવીને, તો પહેલા કયા બંધ તૂટે? તો કે સાહેબ જે લાંબા હોય, લાંબો બંધ નિર્બળ હોય, ટૂંકો બંધ પ્રબળ હોય. એટલે PCl5 પર એટેક કરો ને તો પેલા 3 Cl પેલા પકડી લે, PCl3 વત્તા Cl2 એમ કરીને કંઈક છૂટું પડે. ખબર પડી? એટલે આ બે બંધ વિષુવવૃત્તીય જે અક્ષીય બંધ છે પ્રમાણમાં કેવા હોય છે? વિષુવવૃત્તીય બંધ કરતા લાંબા હોય છે. કારણ કે તો કે સમતલીય જે અણુઓ છે એમનું અપાકર્ષણ અક્ષીય બંધ ઉપર કેવું લાગે છે? વધુ લાગે છે. એના કારણે આ પરમાણુ દૂર ગોઠવાશે, એના કારણે બંધ કેવો બનશે? લાંબો બનશે. આપણે એવું કહી શકીએ કે વિષુવવૃત્તીય બંધ કરતા અક્ષીય બંધ લાંબા હોય છે. તો આ વાત થઈ ગઈ PCl5 ની. એના પછી આગળ વધીએ આપણે SF6 નો અણુ જોઈ લઈએ. SF6 સલ્ફરની પરમાણુ ક્રમાંક 16. બોલો, નિયોન કમ્પ્લીટ 3s2 3px 3py 3pz. તો અહીંયા સાહેબ 1 1 1 પછી 2 16 ઇલેક્ટ્રોન કરવાના. 10 11 12 13 14 15 16. કે સાહેબ હજુ 3D ખાલી પડી છે. તો કે 3D ખાલી પડી હોય તો વાંધો નહીં, આપણે
અહીંયા સંયોજકતા કક્ષકનું વિસ્તરણ થાય એવું છે તો કે જુઓ સલ્ફર ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ આપણે ઉપર ફૂદડી કરવું એનો મતલબ ઉત્તેજિત અવસ્થા તો કે નિયોન 3s1 3px1 3py1 3pz1 3d1 3d2 મતલબ આમાં બી 1 બનાવશે 5 3d હોય 3dxy હોય 3dyz હોય જે બી હોય ટૂંકમાં 5d કક્ષકો છે તો જુઓ અહીંયા એક s 3p અને 2d એક s 3p અને 2d આ બધામાં એક એક ઇલેક્ટ્રોન છે 3s 3p 3d ભેગી થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 6 નવી સંકર કક્ષકો ઉત્પન્ન થશે 1 2 3 4 5 6 એમાં 6 માં 6 ઇલેક્ટ્રોન ભરી દીધા આપણે તો આ જે નવી ઉત્પન્ન થઈ એ કઈ કક્ષકો બની sp3d2 અને આ sp3d2 સંકર કક્ષકો અવકાશમાં કયા આકારે ગોઠવાય તો કે સાહેબ અષ્ટફલકીય આકારે જુઓ 4 1 2 3 4 સમચતુષ્ફલકીય આકાર ઉપર નીચેનો લઈ લઈએ આપણે અષ્ટફલકીય આકાર તો આ થઈ ગયો હવે આ બધાની જોડે કોણ જોડાશે ફ્લોરીન તો અહીંયા ફ્લોરીન જોડાઈ ગયો અહીંયા બધા ફ્લોરીન જોડાઈ જશે આ ફ્લોરીન જોડાઈ ગયો આ બની ગયો SF6 તો SF6 નો અણુ આકાર કેવો મળશે ઉપરથી જોઈએ તો સાહેબ 4 ફલક નીચેથી જોઈએ તો 4 ફલક એટલે આકાર કયો બનશે અષ્ટફલકીય બંધ કોણ બધા જ ખૂણા 90 અંશના અષ્ટફલકીય આકાર બનશે બધા જ ખૂણા કેટલાના મળશે 90 ના જુઓ આ 4 ચોરસ ફ્લોરીન વાળા અને આ ઉપર નીચે વાળા જે છે વાય આમ બતાવી દે આ 3D માંથી આમ બતાવી દઉં તો જો આકાર 4 ફલક ઉપરથી 4 ફલક નીચેથી 8 ફલક થયા અષ્ટફલકીય આકાર બન્યો તો આ SF6 નું અણુ જેમાં બંધકોણ બધા ખૂણા જુઓ ગમે તે બાજુથી જુઓ સામેથી સામે SF6 માં કેટલા ખૂણા 90 ના તો કે સાહેબ જુઓ 1 2 3 4 ઉપરથી 4 નીચેથી 1 2 3 4 અને 4 આરે સામેવાળા આ ગ્રીન વચ્ચેના 4 ટોટલ 12 ખૂણા 90 ના થાય તો આ થઈ SF6 માં કયું સંકરણ હોય sp3d2 6 સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp3d2 સંકર કક્ષકો અવકાશમાં અષ્ટફલકીય આકારે ગોઠવાશે અને એમની સાથે 6 ફ્લોરીન પરમાણુ એકબીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સિગ્મા બંધ બનાવશે આમ SF6 ની અંદર અષ્ટફલકીય આકારે ગોઠવાતો હોવાથી એના કારણે એનો બંધકોણ કેટલાનો મળે છે આપણને 90 નો મળે છે તો આ સરસ મજાના બધા સંકરણો જોઈ લીધા આપણે એમોનિયામાં સંકરણ એના કારણે બંધકોણમાં શું ફરક પડે છે પાણીમાં સંકરણ એના કારણે બંધકોણમાં શું ફરક પડે છે PCl માં સંકરણ એમાં પેલા બે બંધમાં શું ફરક પડે છે વિષુવવૃત્તીય બંધ કરતા તો અક્ષીય બંધ કેમ લાંબા છે એના વિશે સમજાયું અને SF6 ની અંદર અષ્ટફલકીય આકાર વિશે સમજાયું તો આ બધા સંકરણો સરસ મજાના કોઈ પણ એક સંકરણ 2 માર્કમાં પૂછી દે આવડી જાય આપણને ધન્યવાદ